ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદમાંથી પૂરગ્રસ્ત 1293 લોકોનું કરાયું સ્થળાંતર। ભરૂચ જિલ્લાના આમોદ અને જંબુસર દાદર નદીના પૂરના પાણીથી પ્રભાવિત થયા છે, જેના કારણે અનેક વિસ્તારોમાં નદીના તોફાની પાણી ફરી વળતા 1293 લોકોનું તંત્ર દ્વારા સફળતાપૂર્વક સ્થળાંતર કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લાની દાદર નદીના પાણીનું જળસ્તર 102.30 ફૂટ સુધી પહોંચતા આમોદ અને જંબુસર તાલુકાના વિવિધ ગામો પૂરથી પ્રભાવિત થયા હતા। પૂરના પાણીના પ્રકોપમાં પશુપાલકોના 100થી વધુ પશુઓ પણ મોતને ભેટ્યા હતા, જ્યારે આમોદના દાદાપોર ગામનો એક યુવાન પણ મોતને ભેટ્યો હતો। જોકે વહીવટી તંત્ર દ્વારા સાબદા થઈને બચાવ અને રાહત કામગીરીને વેગ આપવામાં આવ્યો હતો, જ્યારે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા સહિતના અધિકારીઓએ પણ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવ્યો હતો। ભરૂચ પૂર નિયંત્રણ કક્ષમાંથી જાણવા મળ્યા મુજબ જંબુસરમાંથી પૂરગ્રસ્ત 909 લોકો, જ્યારે આમોદમાંથી 384 લોકોનું સુરક્ષિત સ્થળ ઉપર સ્થળાંતર કરવામાં આવ્યું હતું। હાલ દાદર નદીના પાણી સ્થિર થતા અને વરસાદ પણ બંધ રહેતા પૂરની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે। સલીમ પટેલનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, જંબુસર।